છે તો એમણે અહીંયા રિપોર્ટિંગ આપવું પડશે. એ વાત મેં કરી છે કે જે રીતે ડેરી આપે છે એ પ્રમાણે મિનિમમ એનાથી ઓછો કંઈ હશે તો એ રિપોર્ટિંગ અહીંયા આપવું પડશે. અને મેં અહીંયા સૂચના પણ આપી છે કે બધાના હિસાબ ચેક કરવામાં મંડળીઓના પણ થશે. તો જે રીતે ડેરીનો ભાવ વધારો છે એ પ્રમાણે એનો પણ થશે. હું તો ખાલી અંદાજ કરું છું, પછી એમના કહેતા સાહેબે 5% જ કીધો છે એટલે 5% જ આપે. 10% પર છે, 15% પણ થશે એનો તો વધારાનો. પણ હું 5% ગણું, 20 ને 5 25, તો 10 લાખ રૂપિયા જેણે દૂધ ભરાયું હશે એને 2.5 લાખ રૂપિયાનો ભાવ વધારો સીધો મળશે. અને કોઈએ 50 લાખનું ભરાયું હશે તો એના ઉપરથી તમને અંદાજ આવતો હશે. અને કોઈએ કરોડવાળા પણ બહેનો અહીંયા છે ઘણા બધા, તો 1 કરોડનું ભરાયું હશે તો એને 20 થી 25 લાખ રૂપિયાનો ભાવ વધારો પણ ત્યાં આગળ નફા તરીકે અને ભાવ વધારા તરીકે મળી શકશે. આ તમારી મહેનતનો પાયની તમે જે મહેનત કરીને એનો પાયનો હિસાબ કરી અને માતાઓ બહેનો તમને બધાને મેં જગદંબા